try another way of going live during your broadcast. એવું કહે છે. વેલકમ ચાલુ થઈ ગયું. વોચિંગ આવી ગયા, લોકો આવી ગયા, પાછા આવી ગયા છે. લોકોને જવાબ આપી શકો છો. નમસ્કાર મિત્રો, બારમાનું પરિણામ આવી ગયું બધાનું, અને આજે આપણે હવે બાર વિજ્ઞાન પછી શું એની કેટલીક વાતો કરવા માટે આજે આ માધ્યમથી એકઠા થયા છીએ. લોકડાઉનની સ્થિતિમાં આ માધ્યમ આપણને ખૂબ મદદરૂપ બને છે. તો આજની વાત શરૂ કરતા પહેલા પરિણામ આવ્યું છે એટલે હું તમને આપણા અમરેલીના કવિ રમેશભાઈની એક પંક્તિ ખાલી કહીશ કે આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે, અને તમે બધા જ્યારે પરિણામ લઈને આવ્યા છો ત્યારે આ પરિણામથી હવે શું એ અંગે કેટલીક વાતો આજે આપણે કરશું. પહેલી વાત તો એ કરીશું તમને કે જ્યારે આપણે કનેક્ટ થઈ જાય છે, પણ મને લાગે છે કે ધીમે ધીમે આપણે કનેક્શન ઇમ્પ્રૂવ કરી દઈએ. કેન યુ પ્લીઝ ચેક ધ કનેક્શન ધ્રુવમ? ઇટ્સ ઓકે નાવ? હા, થેન્ક યુ. તો વેલ, સૌથી પહેલી વાત મારે તમને એવી કરવાની છે કે આ પરિણામ છે એનાથી આપણે કેટલી જગ્યાએ પ્રવેશ મેળવવાની પાત્રતા ધારણ કરી લીધી. જે ક્ષણે તમારા હાથમાં પરિણામ આવ્યું છે, ભલે હજુ માર્કશીટ ના આવી હોય, તો તમારી પ્રવેશ પાત્રતા કેટલી જગ્યાએ છે એની વિશે વાત કરશું. પછી આપણે કેટલી જગ્યાએ પ્રવેશ લઈ શકીએ અને આપણે શા માટે જે તે જગ્યાએ પ્રવેશ લેવો છે, કારણ કે આ બહુ જ મહત્વનો નિર્ણય છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે મહત્વનો નિર્ણય છે કે આખી કારકિર્દી તમે જ્યાં પ્રવેશ લેશો એક વખત, અને પછી એ જે જગ્યાએ પ્રવેશ લઈ લીધો એ ક્ષેત્રમાં આખી જિંદગી કામ કરવાનું આવશે. એટલા માટે આ પ્રવેશ લેતા પહેલા ખાસ વિચારી લેવાનું, અને હજુ વિચારવાનો સમય છે. કારણ કે સૌથી મહત્વની વાત તો એવી છે કે કોઈએ પેનિક થવાનું નથી. પેનિક થવાનું નથી એનો અર્થ એવો છે કે જલ્દી એક જગ્યાએ પહેલા પ્રવેશ લઈને આપણે સેફ થઈ જઈએ. એવું કરવાની જરૂર એટલા માટે નથી કે ભારત
તમે જો તમારા પેરેન્ટ્સની સાથે વાત કરશો તો ખબર પડશે કે તમારામાંથી જેમના પેરેન્ટ્સ વિજ્ઞાન પ્રવાહમાં ભણ્યા છે ત્યારે ભાવનગરમાં 500 વિદ્યાર્થીઓ 12મા સાયન્સની પરીક્ષા આપતા. આજે 5500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 80% પરિણામ ગણીએ તો 4000 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને 4,000 વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જાય તેટલી સંસ્થાઓ પણ છે. એટલે કોઈએ પેનિક થવાની જરૂર નથી. જુદી જુદી સંસ્થાઓ, યુનિવર્સિટી યોગ્ય સમયે વર્તમાનપત્રોમાં જાહેરાત આપી અને પ્રવેશ પ્રક્રિયા ક્યારથી શરૂ થશે, કેવી રીતે થશે, એની સંપૂર્ણ માહિતી આપશે. એટલે પેનિક થવાની પહેલાં તો જરૂર નથી કોઈએ. અને કોઈ પણ જગ્યાએ પ્રવેશ લેતા પહેલાં હું તમને માહિતી આપું કે ભાઈ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કેટલી જગ્યાએ પ્રવેશ પાત્રતા છે અને કેટલી કેટલી ઉપલબ્ધિઓ છે, બી ગ્રુપના વિદ્યાર્થી માટે કેટલી જગ્યાએ ઉપલબ્ધિ છે, એની વાત કરતા પહેલા એક સૌથી મહત્વની વાત એ છે કે આ કાગળમાં તમે જોઈ રહ્યા છો કે એક જાપાનીઝ શબ્દ છે ઇકી. આ ઇકીગાઈ શબ્દનો અર્થ શું? અત્યારે તમે લોકડાઉનની સ્થિતિમાં તમારી જાત સાથે થોડી વાત કરી શકો એવો સમય મળ્યો છે. જ્યારે આપણને ત્યારે આપણે આપણી જાતને પહેલાં તો સવાલ કરવાનો છે કે આપણે કયા કામમાં સારા છીએ. સૌથી પહેલું તમે જુઓ અહીંયા ઇકીગાઈમાં 4 વર્તુળ. આ ઇકીગાઈ શબ્દનો અર્થ જ એવો છે, આ 4 વર્તુળ, કે સૌથી પહેલી વાત એ છે કે આપણે કયા કામમાં સારા છીએ. પછીના વર્તુળમાં તમે જુઓ વિશ્વને શેની જરૂર છે. એની પછીના વર્તુળમાં તમે જુઓ કે કયા કામથી આર્થિક ઉપાર્જન આપણે સારી રીતે કરી શકીએ અને આપણે કયું કામ કરવા ઈચ્છીએ છીએ, કયું કામ તમે ચાહો છો. વચ્ચેના પાછા તમે નાના વર્તુળમાં જુઓ 4 શબ્દો લખ્યા છે. ઉત્કટતા, કોઈ કામ કરવાની ઉત્કટતા, કોઈકને પાયલોટ બનવાની ઉત્કટતા હોય ને કોઈકને વૈજ્ઞાનિક બનવાની ઉત્કટતા હોય, કોઈને એન્જિનિયર બનવાની ઉત્કટતા હોય, કોઈને શિક્ષક બનવાની ઉત્કટતા હોય. અને પછી એની સાથે જોડાયેલું કર્તવ્ય, પછી એક ક્ષેત્રમાં આપણે જે કામ કરીએ કર્મ, અને ચોથી વાત છે વ્યવસાય, કે એક ક્ષેત્રમાં કઈ જગ્યાએ આપણે વ્યવસાય કરી અને આપણું યોગક્ષેમ કરવાના છીએ. તો આ ઇકીગાઈથી હું વાતની શરૂઆત એટલા માટે કરવાનું ઈચ્છીશ કે તમારી પાસે સમય છે તો તમે વિચારી લો કે ભાઈ એ ગ્રુપમાં છીએ તો આપણે એન્જિનિયરિંગમાં જવા માટે જે ગ્રુપ લીધું છે એ ગ્રુપ એટલે માત્ર એન્જિનિયરિંગ. એ ગ્રુપમાં જઈને તમે બહુ સારા વૈજ્ઞાનિક પણ બની શકો, એની માટે પણ સંસ્થાઓ છે. બી ગ્રુપમાં ગયા છે એટલે આપણે માત્ર ડૉક્ટર જ થવાય અને જો મેડિકલમાં આપણને પ્રવેશ, આ નીટની પરીક્ષા હજુ બાકી છે અને કદાચ કોઈ પણ કારણસર પ્રવેશ પાત્રતા થઈ અથવા તો ન થઈ તો પછી શું બીજું કાંઈ ખરું? એટલે આ ઇકીગાઈની વાત મેં એટલા માટે કરી કે આપણે વિચારી લેવાનું છે કે મને ખરેખર શું થવું ગમશે, કયા ક્ષેત્રમાં મને કામ કરવું ગમશે. હું લાંબો સમય, મારે આખું જીવન એક ક્ષેત્રમાં કામ કરવાનું છે. એક વખત તમે દાંતના ડૉક્ટર બની ગયા એટલે જીવન પર્યંત તમારે દાંતના ડૉક્ટર તરીકેનું કામ કરવાનું છે, એ વ્યવસાય કરવાનો છે. પછી ક્યાંય એવું તો નથી થવાનું ને એ પહેલાં આપણી જાતને 4 વાર પૂછવું પડે કે મને એક વખત હું દાંતનો ડૉક્ટર બની જઉં ને પછી કદાચ મને એવું થાય કે હવે મને આ દાંત અંગેનું કામ કરવું બહુ નથી ગમતું. એન્જિનિયરિંગમાં પણ તમને ખબર છે કે સિવિલ, મિકેનિકલ, આઈટી, ઇલેક્ટ્રિકલ, કેટલી બધી જુદી જુદી શાખામાં એન્જિનિયરિંગ થાય છે. દરેક વખતે એક સામાન્ય સવાલ વિદ્યાર્થીઓ અમારી પાસે લઈને આવે કે સર મિકેનિકલ સારું કે સિવિલ? એટલે સ્વાભાવિક પ્રશ્ન છે, કોઈ પણ વાલી કે વિદ્યાર્થીને અત્યારના સમયમાં થાય જ કે જેમાં કારકિર્દીની તકો સારી હોય, જેમાં તકો ઉજળી હોય, નોકરીની તકો ઉજળી હોય, એ સારું. પણ એની સાથે હવે એવું પણ આપણે વિચારવું જોઈએ કે એ સારું જે અત્યારે લાગે છે એ કાયમ સારું રહેવાનું છે. તમારામાંથી મેં કહ્યું એમ જે વિજ્ઞાન પ્રવાહમાં વાલીઓ ભણ્યા હશે એમને તમે પૂછજો, એ કહેશે તમને કે એક સમય એવો હતો કે સૌથી ઊંચો પ્રવેશ પહેલાં કેમિકલમાં જતો, એક સમય એવો હતો કે સૌથી ઊંચો પ્રવેશ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જતો, ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં. એક સમય એવો હતો કે સિવિલમાં ખૂબ ઊંચો પ્રવેશ જતો, એક સમય એવો હતો આઈટીમાં ખૂબ રસ હતો. સમય પ્રમાણે, માંગ પ્રમાણે એ થોડું થોડું બદલાયા કરતું હોય. પણ એની સાથે સાથે આપણે એવી વાત કરવી પડે કે ખરેખર એ સિવિલમાં મને રસ છે, મને ગમશે. એવી જ રીતે બાયોલોજીકલ સાયન્સમાં એ
મેડિકલમાં પ્રવેશ પાત્રતા આવી ગઈ અને મળી ગયો, માની લો નીટમાં બહુ સરસ, હું ભગવાનને પ્રાર્થના કરું કે તમારા જેટલાનું એસ્પિરેશન નીટ અને મેડિકલ છે એ તમને સૌને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય એનું, અને પરીક્ષામાં પણ તમારું બહુ સારું પરિણામ આવે. પણ એ પછી જો નીટ છે અને મેડિકલ છે તો જ જીવન છે, નહીતર જીવન નથી એવું કશું નથી. મિત્રો, ભારત બદલાઈ ગયું છે હવે. ગુજરાત પણ બદલાઈ ગયું, ભાવનગર પણ બદલાઈ ગયું. મેં કહ્યું એમ કે જ્યારે તમારા પેરેન્ટ્સ 12માં હતા ત્યારે 500 વિદ્યાર્થી પરીક્ષા આપતા, આજે 5500 એ પરીક્ષા આપી છે. એ વખતે 40 થી 45% પરિણામ આવતું, અત્યારે 80% પરિણામ આવે છે. ખાલી ભાવનગર શહેરમાં એકમાત્ર સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ હતી, એક બીપીટીઆઈ હતી. આજે બે એન્જિનિયરિંગ કોલેજ છે અને સર પ્રભાશંકર પટણી, આપણા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ પોતાના પ્રધાનના નામે આપેલી ઉત્તમ પ્રકારની ગુજરાતની એક વિજ્ઞાન કોલેજ છે, એ હજુ અડીખમ ઊભી છે. અને યુનિવર્સિટી, આ બધી જ સંસ્થાઓ છે એ વિદ્યાર્થીઓને જ્ઞાન સારામાં સારું આપે એ માટે સતત માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત શહેરમાં હજુ બીજી ઘણી બધી સાયન્સ કોલેજ છે. અમે તો શિક્ષક તરીકે એટલા માટે રાજી છીએ કે પાલીતાણામાં પણ સાયન્સ કોલેજ છે અને બોટાદમાં પણ બે સાયન્સ કોલેજ છે. તો હું તમને પહેલા પ્રાથમિક માહિતી થોડીક પ્યોર સાયન્સની આપું, કારણ કે હવે તમારી એલિજિબિલિટી બધાની આ પરિણામ પછી સાયન્સ કોલેજોમાં પ્રવેશ મેળવવાની છે, જેને આપણે પ્યોર સાયન્સ કહીએ છીએ, કે જેને અંતે તમે બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસસીની ડિગ્રી મેળવી શકો. અને બીએસસીની ડિગ્રી માટે તમને જે વિષયો ઉપલબ્ધ છે એની પણ હું તમને વાત કરું. તો તમારામાંથી જેમને પ્યોર સાયન્સ બીએસસી કરવું છે એ ભવિષ્યમાં પછી એમએસસી પણ કરી શકે અને પીએચડી પણ કરી શકે. બીએસસી પછી બીએડ પણ કરી શકાય. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમે એલિજિબલ થઈ જાઓ. એટલે બીએસસી કરીને તમે ગુજરાત રાજ્યની કોઈ પણ જીપીએસસીની પરીક્ષા આપવા માટે તમે એલિજિબલ થઈ જાઓ છો. એ ગ્રેજ્યુએશન પછી જ્યાં જ્યાં આવતું હોય ત્યાં આગળ તમે એલિજિબલ થઈ જાઓ છો. એટલે તમારે માટે ખૂબ માફ કરજો, હા, ખૂબ વિશાળ મોટું ક્ષેત્ર છે. એટલે આ ક્ષેત્ર પર આપણે આગળ વધવાનું છે. જેમને રસ છે એમણે કે ભાઈ મારે પ્યોર સાયન્સમાં જવું છે, તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, સ્ટેટિસ્ટિક્સ, માઇક્રોબાયોલોજી, બોટની અને ઝૂલોજી, આવા વિષયોમાં, આવા 7 ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આવા 7 જેટલા વિષયોમાં ભાવનગર શહેરમાં, આપણા જ નગરમાં બીએસસીનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. હવે સંસ્થાઓની વાત કરું તો ભાવનગર શહેરમાં સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, આ ઉપરાંત ગારિયાધાર ખાતે સરકારી સાયન્સ કોલેજ અને મહુવા ખાતે કેવી પારેખ સાયન્સ કોલેજ, ત્રણેય ગ્રાન્ટીનેડ સંસ્થાઓ છે. આ ઉપરાંત શહેરમાં ઘણી બધી વિજ્ઞાન કોલેજો છે અને આ ઘણી બધી વિજ્ઞાન કોલેજો છે જેની માહિતી પણ જ્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમને ઓનલાઈન આપવામાં આવશે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હશે અને બધું જ સમજાવવામાં આવશે. કશું ક્યાંય કન્ફ્યુઝન નહીં રહે કે કુલ કેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, એની ફી સ્ટ્રક્ચર શું છે. પણ મેં પહેલાં કહ્યું એ વાત હું ફરી વખત એક રિપીટ કરવા માંગુ છું કે પેનિક નથી થવાનું, કારણ કે પ્રવેશ લઈ લીધો, અત્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. તમારામાંથી ઘણા વિદ્યાર્થી એવા હશે કે એને ખાતરી જ છે કે એમને જેઈમાં, ગુજસેટમાં એ ગ્રુપ હશે તો એવો સ્કોર આવવાનો છે કે એને એન્જિનિયરિંગમાં મળવાનું છે અને નક્કી જ છે કે એન્જિનિયરિંગમાં એમને જવું છે. તો સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવી અને આપણે શું પ્રાપ્ત કરવાનું છે? આપણે નક્કી જ છે કે આપણને એન્જિનિયરિંગમાં પ્રવેશ મળવાનો છે. હું તો એમ કહું છું કે તમે જ્યારે આ લોકડાઉનની સ્થિતિમાં થોડા કંટાળો તમને આવે ત્યારે તમે એક કાગળ પેન લઈ અને એક ઓનલાઈન તમે ચેક કરો કે સારી સારી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજ કઈ છે. બીજી એક બહુ સરસ મજાની, બહુ મહત્વની વાત આજે મારે તમને કરવાની છે કે માત્ર આપણે ભાવનગરની સાયન્સ કોલેજ પૂરતા કે ગુજરાતની કોલેજ પૂરતા હવે મર્યાદિત નથી રહ્યા. જ્યારથી આપણા અભ્યાસક્રમ રાષ્ટ્રીય સ્તરે સરખા થઈ ગયા, તમને ખબર છે કે હવે જે પાઠ્યપુસ્તક તમે ભણો છો એ જ પાઠ્યપુસ્તક એ કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, મેથ્સ હોય કે બાયોલોજી, આખા ભારતના બધા વિદ્યાર્થીઓ ભણે છે.
ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ એ પાઠ્યપુસ્તક ગુજરાતીમાં ભણે, એટલો ફેર. જ્યારે અભ્યાસક્રમ સરખા થઈ ગયા છે ત્યારે આપણે તમામ જગ્યાએ આખા દેશમાં, મેડિકલમાં પણ નીટમાંથી 15% સીટ આપણને મળે છે આખા દેશમાં. એટલે તમે સિમલાની મેડિકલ કોલેજમાં જઈને પણ MBBS કરી શકો. એવી રીતે BSc માટે પણ આપણને આખા ભારતની તમામ કોલેજોમાં આપણે પ્રવેશ પાત્રતા ધરાવીએ છીએ આ પરિણામ સાથે. અને દરેક રાજ્યમાં, જેમ આપણા રાજ્યમાં પણ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ માટે સીટ્સ થોડીક રિઝર્વ હોય છે, એમ દરેક રાજ્યમાં પણ હોય છે, અલબત્ત મેરિટને આધારે. એ ગ્રુપના વિદ્યાર્થીઓ જેમને એન્જિનિયર થવું છે એમના મનમાં એમ હોય કે IIT થી વધારે મોટું કશું નથી. પણ માત્ર IIT જ છે એવું નથી. આપણને ખબર છે કે IIT પછી NIT છે, BITS છે, IIST છે. જે IIST છે મિત્રો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એન્ડ સાયન્સ ટેકનોલોજી, આ ઉપરાંત જેમને પ્યોર સાયન્સ ભણવું છે કે ભાઈ એન્જિનિયર થઈને 4 વર્ષ પછી કોઈ કંપની માટે કામ કરવા કરતાં મારે એક ક્ષેત્રમાં વૈજ્ઞાનિક બનવું છે અથવા આગળ વધવું છે, તેના માટે ભારતમાં 7 જેટલી આઈશર છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ. આ આઈશર પણ ખૂબ જ ઉત્તમ પ્રકારની સંસ્થાઓ છે, IIT સમકક્ષ સંસ્થાઓ છે, પણ જેમને એપ્લાઇડ સાયન્સમાં નથી જવું, એન્જિનિયરિંગ બાજુ, અને પ્યોર સાયન્સમાં એક વૈજ્ઞાનિક તરીકે પોતાની કારકિર્દી બનાવી છે અને આગળ જવું છે, એના માટે આઈશર છે અને બહુ શ્રેષ્ઠ છે. તમને નવાઈ લાગશે, 1 2 નહીં 7 જેટલી આઈશર અત્યારે આપણા ત્યાં છે. કલકત્તામાં છે, મહારાષ્ટ્રના પૂનામાં છે, ચંદીગઢ મોહાલીમાં છે, ભોપાલમાં છે, તિરુવનંતપુરમમાં છે, તિરુપતિમાં છે, બહેરામપુરમાં છે. તો તમે જ્યારે સમય તમારી પાસે હોય કે ભાઈ ભણી લીધું છે, હવે થોડુંક આ તૈયારીઓ હજુ કોમ્પિટિટિવની ચાલુ છે પણ સમય મળ્યો છે, ત્યારે તમે સર્ચ કરો આઈશર, IISER. તમે વિચાર કરો કે ભારત દેશની સૌથી શ્રેષ્ઠ BSc 4 વર્ષનું BScની ડિગ્રી આપતી સંસ્થા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર. તો એમાં પણ આ બધી જગ્યાએ તમે પ્રવેશ પાત્રતા આ પરીક્ષા પછી ધરાવો છો. ઇવન તમારામાંથી જેમણે JEE આપી છે એ લોકો પણ પ્રવેશ પાત્રતા ધરાવે છે. અને આ ઉપરાંત એક તમને ખૂબ મહત્વની વાત કરું, ઘણી વખત વિદ્યાર્થીઓ એમ કે સર બધું ખરું પણ બધું સેલ્ફ ફાઇનાન્સ હોય અને બધું બહુ મોંઘું પડે. પણ મેં કહ્યું એમ આપણો દેશ બદલાયો છે. આપણે ત્યાં કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના KYPY એની પરીક્ષાઓ વર્ષમાં 2 વખત કે 3 વખત લેવામાં આવે છે. અને તમે સર્ચ કરજો KYPY નું, કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના, જેમાં તમારે ગ્રેજ્યુએશનમાં મહિને 5,000 રૂપિયાની ફેલોશિપ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અનુસ્નાતક જ્યારે તમે કરો માસ્ટર્સ ત્યારે 7,000 રૂપિયાની મહિને ફેલોશિપ, ઉપરાંત 2 લાખ રૂપિયા જેવી કન્ટીજન્સી પણ સરકાર આપે છે. એટલે આપણે જ્યારે એવું વિચારીએ કે આ સેલ્ફ ફાઇનાન્સ થઈ ગયું છે અને આ બધું અઘરું થઈ ગયું છે, ત્યારે થોડુંક આપણે મહેનતું બનવું પડે અને આવી પરીક્ષાઓમાં આપણે પરિણામ મેળવવું પડે. હું તમને ખાલી માહિતી માટે કહું છું, ડરાવવા નથી કહેતો, કે આ KYPY છે તો લગભગ વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા આપે છે. એમાંથી 3,000 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થાય છે ફેલોશિપ માટે. પણ એવું એનો અર્થ નથી કે આપણે ક્વોલિફાય નહીં થઈએ. એવા પણ વિદ્યાર્થીઓ છે કે તમે દાખલા તરીકે 12મા ધોરણમાં એલિજિબલ છો, અત્યારે તમે આપશો, તમે ઓનલાઈન ચેક કરજો એનું પ્રવેશ કેવી રીતે થાય છે, એની પરીક્ષા કેવી રીતે આપવાની છે, બધું તમને મળશે KYPY આપશો એટલે. પણ તમે 1 વર્ષ પછી પણ આપી શકો. એટલે તમે જે જગ્યાએ પ્રવેશ લીધો છે ત્યાં ભણતા ભણતા પણ પાછો 2-2 કલાક તૈયારી કરી અને ફરી વખત પણ પરીક્ષા આપી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે. ગુજરાતમાં પણ ધીમે ધીમે એવો પ્રવાહ હવે થતો જાય છે કે વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરતાં કરતાં પાછી આવી ફેલોશિપની પરીક્ષાઓની પણ તૈયારીઓ કરતા હોય. અને KYPYના પરિણામને આધારે તમને આઈશરથી માંડી અને કેટલી બધી સારી ભારતની સંસ્થાઓમાં પ્રવેશ પાત્રતા આપોઆપ થઈ જાય છે. એટલે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજ એની પણ જ્યારે તમારી JEE મેઇન્સ અને આ ગુજસેટ પતશે પછી એની પણ પ્રવેશની બધી માહિતી આવશે, ઓનલાઈન હોય છે. અને તમે આરામથી, હમણાં તો આ લોકડાઉનને કારણે તમે આ માધ્યમથી પરિચિત થઈ ગયા છો એટલે તમને ખબર જ છે. પણ જેમ જેમ તમે આ આગળ વધતા જશો આમાં,
તપાસ કરતા જશો, ખાખા ખોળા કરશો જેટલા વધારે, એટલું તમને વધારે જાણવા મળશે કે કેટલા બધા ક્ષેત્રો વધી ગયા છે. હું આ બીએસસી એન્જિનિયરિંગ એ સિવાય પણ ઘણું બધું છે. તમને ખબર હોય કે મેડિકલ, પેરામેડિકલ, પાછું પેરામેડિકલમાં આપણને ખબર હોય કે પાછું મેડિકલની સાથે હોમિયોપેથી હોય, આયુર્વેદિક બીએમએસ હોય, ફાર્મસી છે, ડેન્ટલ છે, ફિઝિયોથેરાપી છે. આ ઉપરાંત એક્સરે ટેકનિશિયન, ઓપ્થેલ્મિક ટેકનિશિયન, કાર્ડિયોલોજિકલ ટેકનિશિયન, આ બધા ડૉક્ટરોને ટેકનિશિયનની જરૂર પડે એના પણ અભ્યાસક્રમો છે. આ ઉપરાંત બાયોટેકનોલોજી, બાયોઇન્ફોર્મેટિક્સ, આ એન્જિનિયરિંગની શાખા છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બાયોમેડિકલ એન્જિનિયરિંગ પણ છે. જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓ અને કેટલીક યુનિવર્સિટીઓ એ ગ્રુપના વિદ્યાર્થીઓને પણ એલિજિબલ કરીને બેઝિક એક નાનો ક્રેશ કોર્સ કરાવીને બાયોલોજી શીખવી અને બાયોટેકનોલોજીમાં એમને પ્રવેશ પાત્રતા છે, બાયોઇન્ફોર્મેટિક્સમાં છે, ફૂડ ટેકનોલોજી છે. આ બધી ગ્રેજ્યુએશનની વાત કરું છું. હું તમને થોડીક વાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની પણ વાત કરીશ કે એમાં કેટલી બધી તકો હોય છે. તો તમે જેમ જેમ સર્ચ કરતા જશો, જોતા જશો, ગુજરાતમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો, ભારતમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો, ભારતની બહાર ઉપલબ્ધ અભ્યાસક્રમો. હા, પણ હું એક શિક્ષક તરીકે ખાસ તમને કહીશ કે તમે ભારતની બહાર અભ્યાસ કરો તો તમે ગ્રેજ્યુએશન પછી કરવા જાઓ તો વધારે સારું. 12મા પછી પણ બહાર તમને પ્રવેશ પાત્રતા છે. એની પરીક્ષા તમે આઈલેટ્સ કે ટોફેલ આપીને વિદેશમાં પણ તમે ગ્રેજ્યુએશન કરવા જઈ શકો. પણ ગ્રેજ્યુએશન સુધી અહીંયા કરી લીધા પછી તમે માસ્ટર્સ કરવા જશો તો થોડુંક વધારે તમને મદદરૂપ થશે, થોડોક ખર્ચ પણ ઓછો આવશે. પણ એ અત્યારે બહુ એમાં નહીં પડીએ. આ લોકડાઉન ખુલે ને અમે તો કોલેજમાં બેઠા આવીશું. તમારે જ્યારે પણ ચર્ચા કરવી હોય ત્યારે અમે ઉપલબ્ધ છીએ. અને ભાવનગરના શિક્ષકો વિદ્યાર્થીઓ માટે જેવી રીતે ડૉક્ટરો 24 કલાક ઉપલબ્ધ છે, એમ શિક્ષકો પણ બધા જ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. એટલે ત્યારે આપણે તમારા વ્યક્તિગત સવાલોને પણ લઈશું. પણ અત્યારે જે વાત કરીએ છીએ એ પહેલાં ગ્રેજ્યુએશન લેવલની, કે ભાઈ આવી રીતે બાયોટેકનોલોજી, બાયોઇન્ફોર્મેટિક્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન ટેકનોલોજી, આવા બધા પણ ગ્રેજ્યુએશનના કોર્સ છે. અને એમાં પણ પાછું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ થાય છે. એટલે આ ગ્રેજ્યુએશનની વાત થઈ. ફરીવાર હું તમને કહું કે પ્યોર સાયન્સમાં ખાલી ભાવનગર શહેરમાં કોઈકને પહેલાં તો બેચલર ઓફ સાયન્સ બીએસસી કરવું છે તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, માઇક્રોબાયોલોજી, ઝૂલોજી, બોટની, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી આવા વિષયોમાં થાય છે. નર્સિંગ પણ થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ નર્સિંગ પણ ભાવનગરમાં શહેરમાં રહીને તમે નર્સિંગનો પણ અભ્યાસક્રમ કરી શકો છો. ફિઝિયોથેરાપી પણ થાય છે. એટલે પેરામેડિકલના આવા કોર્સ પણ ભાવનગરમાં જ આ જ શહેરમાં ઉપલબ્ધ છે. જેઓ એમ હોય કે કોઈ સામાજિક કારણોસર કે બહારગામ જવાનું નથી હમણાં ફાવે તેવું, તો અહીંયા રહીને કરી શકાય. જ્યારે યુનિવર્સિટી પ્રવેશ આપશે ત્યારે એની વધારે માહિતી આપશે કે હવે એક ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ થઈ છે કે તમારે માની લો બીએસસી કરવું છે તો તમે પહેલા વર્ષે 3 વિષયોમાંથી તમારે પસંદ કરવાના હોય. એમાં પણ તમને ઘણી બધી ચોઇસ મળે. જેમ કે કોઈ બી ગ્રુપનો વિદ્યાર્થી છે અને એને માત્ર બાયોલોજિકલ સાયન્સ જ ભણવું છે, એને હવે કેમેસ્ટ્રી એ નથી ભણવું, ફિઝિક્સ પણ નથી ભણવું, તો એ માઇક્રોબાયોલોજી, ઝૂલોજી અને બોટની આમ 3 વિષયો લઈને જ પહેલા વર્ષે પહેલા 2 સેમેસ્ટર ભણશે. પછી ત્રીજા સેમેસ્ટરથી એ 3માંથી કોઈ પણ એક વિષય પસંદ કરશે એનો મુખ્ય વિષય તરીકે અને એક ગૌણ વિષય તરીકે. જેમ કે મુખ્ય વિષય તરીકે એ માઇક્રોબાયોલોજી પસંદ કરે અને ગૌણ વિષય તરીકે ઝૂલોજી કે બોટની પસંદ કરી શકે. કોઈક વિદ્યાર્થીને એમ છે કે મારે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ જ ભણવા છે, એ ગ્રુપનો વિદ્યાર્થી છું, આ પહેલાં બેઝિક લઈ લઉં પછી હું કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થઈશ, તો એને પહેલા વર્ષે 2 સેમેસ્ટરમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ ને મેથ્સ 3 જ વસ્તુ ભણવાની. એટલે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ થઈ ગઈ છે. એ પણ ખૂબ જ અનુકૂળ છે વિદ્યાર્થીઓને. આપણી યુનિવર્સિટીએ આ વર્ષે નવા અભ્યાસક્રમો પણ બનાવ્યા છે, જે પણ ભવિષ્યમાં તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ સારું દેખાવ કરી શકો એને ધ્યાનમાં રાખીને નવા અભ્યાસક્રમ બનાવ્યા છે. એટલે આ
પ્રાથમિક વાત થઈ. હવે ગ્રેજ્યુએશન કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, તમને થશે કે અત્યારે 12મા પછી શું એની વાત છે, પણ હું થોડીક એટલા માટે કરી દઉં છું કે કોમ્પિટિટિવમાં હું ઘણા વર્ષોથી જોઉં છું કે અમારા વિજ્ઞાન કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ બધા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ લે ત્યારથી કરતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને અમે પૂછીએ કે ભાઈ તમારે આગળ ક્યાં જવું છે હવે, ત્યારે એ વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે સર અમારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી છે અને એને માટે અમે તૈયારી કરીએ છીએ. કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસ 2ની તૈયારી કરતા હોય. મને તો આનંદ થાય અને ક્યારેક નવાઈ પણ લાગે કે અમારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ ઘણા પોલીસમાં પણ પોલીસ ઓફિસરની પરીક્ષા પાસ કરીને પીએસઆઈ ને ડીવાયએસપી પણ બન્યા છે અને ડીએસપી પણ બન્યા છે. એટલે જરાય અઘરું નથી. પણ પહેલાં તમે આ દિવસોમાં નક્કી કરો કે તમારે કયા ક્ષેત્રમાં તમને રસ છે, કયા ક્ષેત્રમાં તમારે આગળ વધવું છે અને કઈ રીતે તમે એમાં આગળ વધવા માગો છો. કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે તમને નવાઈ લાગશે, ઘણા વિદ્યાર્થીઓને એવું નાનપણથી નાના હોય ને બાળકો એને પૂછે ત્યારે શું બનવું, તો પાયલોટ બનવું છે. તો આખું હવે આપણે ત્યાં એવી માટેનું પણ યુનિવર્સિટી ભારતમાં ઉપલબ્ધ છે, મર્ચન્ટ નેવી પણ છે, તમે ફોર્સમાં પણ જઈ શકો છો. ઇવન અત્યારે તમે 12માની પરીક્ષા આપી છે અને તમે જો કોઈને ફોર્સમાં રસ હોય કે ભાઈ મિલિટરીમાં જવું છે, એરફોર્સમાં જવું છે, નેવીમાં જવું છે અને સીધા અધિકારી તમે ઓફિસર થવું છે, તો તમે NIDથી પરીક્ષા પણ આપી શકો, NDAની માફ કરજો, નેશનલ ડિફેન્સ એકેડમી. અને નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષા આપી અને તમે 3 વર્ષ સરકાર તમને ટ્રેનિંગ આપે છે અને પછી સીધા સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે તમે એક અધિકારી તરીકે લશ્કરમાં જોડાઈ શકો છો. એટલે માત્ર પ્યોર સાયન્સ એટલે કે ખાલી BSc જ, તો BScમાં પણ કેટલા બધા વિષયોનું વૈવિધ્ય છે અત્યારે આપણી સામે. એન્જિનિયરિંગ, તો એમાં પણ ઘણું બધું વૈવિધ્ય છે. કોઈક વિદ્યાર્થીને રોબોટ્સ ગમે છે તો રોબોટિક્સમાં પણ એન્જિનિયરિંગ થાય. એટલે ખાસ તમારે એ કરવાનું છે કે તમારે શોધી કાઢવાનું છે. બહુ સરળ છે. તમે તમારું સર્ચ એન્જિન છે, તમારું ગૂગલને મિત્ર બનાવીને તમે જુદું ભારતમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો વિશે તમારી જાતે શોધો. અને મેં તમને જે આ વાત કરી કે જ્યારે પણ તમને અનુકૂળતા મળે ત્યારે થોડોક સમય તમારી પાસે હોય ત્યારે તમે વિચારો કે આપણે કયા કામમાં સારા છીએ, આ વિશ્વને અત્યારે શેની જરૂર છે. આ ઉપરાંત તમે એમ વિચારો કે કયા કામથી આપણે આર્થિક ઉપાર્જન સારી રીતે કરી શકીએ એમ છીએ અને કયું કામ આપણે ચાહીએ છીએ. આ સવાલ આપણી જાતને પૂછવાથી ઘણી બધી વખત એવું બને કે આપણે કોઈ ખરેખર ખોટી જગ્યાએ ભરાઈ જતા અટકી જઈએ. ઘણી વખત હું વિદ્યાર્થીઓના સંપર્કમાં હોઉં તો મને વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ આ ભૂલમાં મારાથી આ બની જવાયું છે, પણ હવે આ મને ક્ષેત્ર ગમતું નથી. તો અત્યારથી જો તમે વિચારી લીધું હશે, આ લોકડાઉનના સમયને આપણા વડાપ્રધાને જેમ કીધું હતું કે આપતને આપણે અવસરમાં ફેરવી નાખવાની છે. એટલે આપણી ઉપર આપત્તિ જે છે એને અવસરમાં ફેરવવી હોય તો જાત સાથે વાત કરવાની છે મિત્રો. જાત સાથે વાત કરીને આપણે આ વસ્તુ નક્કી કરવાની કે આપણે શું કરવું છે. તમારે કોઈ પણ પ્રકારના ડાઉટ્સ કે કોમેન્ટ્સ હોય તો તમે મને કોમેન્ટ્સમાં પૂછજો, તો હું તમને અત્યારે જ એના જવાબ આપી દઈશ. તમે કોમેન્ટ્સમાં મને પૂછો કે સર આ ક્યાં છે, તો મને જો એ માહિતી હશે તો અત્યારે જ તમને જવાબ આપી દઈશ. અને જો તમને કદાચ અત્યારે સવાલ ના થાય ને પછી થાય તો પણ તમે આ આપણું ભાવનગર છે એમાં એ સવાલ પૂછો, એ વ્યવસ્થા આપણે કરશું અને એના જવાબ હું તમને ચોક્કસ આપીશ. પણ ફરી વખત હું આપને યાદ દેવરાવું કે જે વાત આપણે આજે કરી છે કે 12મા પછી શું, તો પ્યોર સાયન્સ અને એપ્લાઇડ સાયન્સ. પ્યોર સાયન્સમાં આપણને ખબર છે શું શું આવે છે. હવે એક સવાલ કલ્પેશભાઈ સોનીએ પૂછ્યો છે કે રોબોટિક્સ માટે કોલેજ કઈ, એટલે એ જ મારે તમને કહેવાનું છે કે તમે માત્ર રોબોટિક્સ એન્જિનિયરિંગ ઇન ઇન્ડિયા એટલું તમે ગૂગલને સર્ચ કરો, ખાલી તમને આખું લિસ્ટ આપી દેશે મિત્રો. એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એની એન્ટ્રન્સ એક્ઝામ છે કે તમારા 12માના રિઝલ્ટ પરથી સીધું તમને મળે છે. આ આપણને મદદરૂપ થઈ શકે એવું છે. એટલા માટે આપણે
આ ઉપયોગ કરશું. એક વાઘમસિંહભાઈએ સવાલ પૂછ્યો છે કે સર બાયોટેકનોલોજી માટે કોલેજીસ કઈ અગેઇન કે ભાઈ ગુજરાતમાં પણ બાયોટેકનોલોજી ઘણી બધી કોલેજો આપે છે, ગુજરાતની બહાર પણ આપે છે. આપણે મેં કહ્યું એમ કરવાનું માત્ર એટલું છે કે સ્ટડી બાયોટેકનોલોજી ઇન ઇન્ડિયા ઇન ગુજરાત આવી રીતે તમે સર્ચ કરતા જશો. જ્યારે તમને કંટાળો લોકડાઉનમાં આવે તો આપત્તિને અવસરમાં બદલવા માટે તમે શોધી કાઢો અને તમે ચેકલિસ્ટ બનાવો. હવે એક સવાલ અત્યારે બહુ સરસ જે મને ઘણી બધી વખત ઘણા બધા પૂછે છે એવો આવ્યો છે વાઘેલા સાહેબ તરફથી આવ્યો છે, સૂર્યદીપસિંહ વાઘેલા, કે ગવર્મેન્ટ જોબ ઇઝ બેટર ઓર પ્રાઇવેટ. તો મને તો એવું લાગે કે એ તો વ્યક્તિગત ચોઇસ ઉપર થોડુંક આપણે છોડવું છે, કારણ કે કેટલીક પ્રાઇવેટ જોબમાં ખાસ કરીને હું ઘણીવાર વિદ્યાર્થીઓ મળવા આવે ત્યારે પૂછું કે ભાઈ ક્યાં છો? સર બેંગ્લોર છું, આઈટી સેક્ટરમાં. ભાઈ કેટલું પેકેજ છે? 36 લાખનું પેકેજ છે, એટલે મહિને 3 લાખ મળે છે. તો એના માટે એ બેટર છે. અને કોઈકને એમ થાય કે ભાઈ શિક્ષક થઈને અમારે ત્યાં તમને નવાઈ લાગશે વાઘેલા સાહેબ કે એમએસસી કરીને વિદ્યાર્થીઓ ઘણા છે એ લોકો પ્રાથમિક શાળામાં શિક્ષક થયા છે અને સંતોષ છે, એમને ગામડામાં જઈને ભણાવે છે, સંતોષથી ભણાવે છે. કારણ કે સરકાર એમને શિક્ષકોને એમણે માત્ર ગ્રેજ્યુએટ થઈને બીએડ કરી અને પરીક્ષા આપી છે અને પેટની પરીક્ષા આપી અને એલિજિબલ થયા છે અને એમને સીધા મોબાઈલ ઉપર ઓર્ડર મળ્યા છે અને શિક્ષક થયા છે અને સંતોષ છે એમને. એમએસસી કર્યો એમ મળે ત્યારે પૂછીએ કે ભાઈ એમએસસી થઈને તું શિક્ષક થયો છો પ્રાથમિક શાળામાં, તો સર બહુ મજા આવે છે, ગામડું એટલું સરસ મજાનું છે, લોકો એટલા પ્રેમાળ છે અને બાળકો સાથે તો બહુ જ મજા આવે છે. અને બાળકોને તો સાહેબ અમે કોમ્પ્યુટર ઉપર ઘણું બધું પ્રેઝન્ટેશન બધું બનાવતા શીખવાડીએ છીએ. એટલે પ્રાઇવેટ જોબ અને ગવર્મેન્ટ જોબ એ આપણે વ્યક્તિગત બાબત થોડીક કહેવાય કે વ્યક્તિએ નક્કી કરવાનું છે કે ભાઈ મને કઈ જોબ વધારે અનુકૂળ આવશે. એટલે તમે જોયું કે આ ઉપરાંત પણ તમારે કોઈ સવાલ હોય બાયોટેકનોલોજી માટે એલિજિબિલિટી અને કોલેજનો પણ પાછો સવાલ એક છે, તો મેં કહ્યું એમ કે આપણે કોલેજો સર્ચમાં જોઈશું અને એલિજિબિલિટી માટે આપણું 12 સાયન્સનું પરિણામ પર્યાપ્ત છે, એના માટે નીટ કે એવું કશું હોતું નથી. હવે એક વિદ્યાર્થી એક સરસ સવાલ આવ્યો છે કલ્પેશભાઈ સોની તરફથી કે ગ્રેજ્યુએટ થયા પછી એમબીએ કરાય કે પછી એમઈ કરાય. તો ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે એમબીએ કરે છે, ટ્રેન્ડ છે. અને તમને નવાઈ લાગશે, જો ગઈકાલે જ મારા પર એક વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો અને એમણે એમ કહ્યું કે સર મેં એમબીબીએસ કર્યું ને હમણાં કેટ પાસ કરી એટલે એને આઈઆઈએમમાં એડમિશન મળવા માટે એલિજિબલ છે. એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં આપણે સારામાં સારી ભારતની જે એમબીએની ડિગ્રી આપતી સંસ્થા છે એમાં પ્રવેશ પાત્રતા એમબીબીએસ કરીને પણ જાય છે, એન્જિનિયરિંગ કરીને પણ જાય છે. એટલે તમે જેમ જેમ ભણશો, તમે એન્જિનિયર થાવ પછી તમને એવું થાય કે મારે એમઈ કરીને આગળ વધવાના બદલે મને મેનેજમેન્ટ સાઈડ મને વધારે ગમશે, તો તમે એમબીએમાં પણ ચોક્કસ જઈ શકો. એટલે એ એમબીએ પણ કરી શકાય. અને એક પ્રશ્ન છે કે પ્રોફેસર બનવા માટે શું કરવાનું? તો પ્રોફેસર બનવા માટે આપણે ત્યાં તમે માસ્ટર્સ કરો કોઈ પણ વિષયમાં, આપણે સાયન્સ છે તો ચલો તમને કોઈ પણ ગમતે વિષયમાં તમે માસ્ટર્સ કર્યું એટલે એમએસસી કર્યું ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, બોટનીમાં, ઝૂઓલોજીમાં કે માઇક્રોબાયોલોજીમાં. પછી 2 પ્રકારની પરીક્ષા છે. એક પરીક્ષા રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે, એ નેટની એક્ઝામ તરીકે ઓળખાય છે, એનઈટી નેટ, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ. અને એમાં તમારે ક્વોલિફાય થવું પડે અને ગુજરાત સરકાર પણ પરીક્ષા લે છે, એને આપણે સ્લેટ કહીએ છીએ. એ સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ છે. એટલે સ્લેટ આપીને પણ તમે ક્વોલિફાઈડ થઈ શકો. અને આ ઉપરાંત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અધ્યાપકો માટે પણ પરીક્ષાઓનું આયોજન કરે છે, એ પણ તમે માસ્ટર્સ કરીને આપી શકો. પણ અધ્યાપક થવા માટે માસ્ટર્સ કર્યા પછી પીએચડી થવું જરૂરી છે. એટલે તમારે 3 વર્ષનું આમ જોવા જાઓ તો ગ્રેજ્યુએશન, 2 વર્ષનું માસ્ટર્સ અને 4 વર્ષ તમે પીએચડીના ગણો તો 5 ને 4 9 વર્ષ થાય. તો અમસ્તું પણ તમે જો આ મેડિકલ બાજુ ગયા હો તો તમારા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ટર્નશીપ ગણો તો એ 9-10 વર્ષ અભ્યાસ થાય છે. એટલે તમે અધ્યાપક બનવા માટે નેટની પરીક્ષા અથવા સ્લેટની પરીક્ષા આપી અને માસ્ટર્સ કરી અને પીએચડી કરી અને એ પણ કરી શકો. એટલે મને એવું લાગે છે કે હજુ પણ તમારે કોઈ સવાલ હોય તો તમે એ પ્રશ્નો મારી સામે મૂકી શકો છો અને મને જેટલી ખબર હશે એટલા હું તમને અત્યારે જવાબ આપીશ. તમારી સાથે મને વાતો કરવાની મજા આવી અને હજુ મેં કહ્યું છે એમ કે તમને કોઈ સવાલો થાય તો તમે ગમે ત્યારે એ સવાલો
મને પૂછજો અત્યારે પાછો એક સવાલ આવ્યો છે કે ભારતમાં જીનેટિકના રિસર્ચ માટેની તકો કેટલી છે. તો ભારતમાં અત્યારે જીનેટિક્સના રિસર્ચ માટે વિપુલ તકો છે. પણ મેં કહ્યું એમ કે એક સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી અને પછી કોમ્પિટિટિવ એક્ઝામ પસાર કરીને પાછું માસ્ટર્સ કરીને ડોક્ટરેટ કરીને તમે જો કરો તો તમને એનાથી 100% ફાયદો થાય. એટલે જીનેટિક્સ છે એ તો ભારત નહીં આખા વિશ્વ માટે બાયોલોજિકલ સાયન્સ એક ભવિષ્ય છે અને એટલે તમે એમાં આગળ વધી શકો. એક સવાલ 2-3 જણાએ પૂછ્યો છે કે 50 થી 60% માર્ક્સ આવ્યા હોય તો શું કરવું. તો 50 થી 60% માર્ક્સ આવ્યા છે તો પહેલાં આપણે આપણી જાતને પૂછવું કે આપણે શું કરવું છે. આપણે પ્યોર સાયન્સ કરીને ગ્રેજ્યુએટ થવું છે, પછી આપણે શિક્ષક થવું છે કે આપણે એન્જિનિયર થવું છે. એટલે 50 કે 60% આવ્યા છે એટલે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. સૌથી પહેલાં હું કહું કે એવું ક્યારેય નહીં બને વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખજો, હું ઘણીવાર કહું છું કે જીવનમાં દરેક વખતે તમને ઉત્તમ પરિણામ જ મળ્યું હોય એવો એક પણ માણસ આ પૃથ્વી ઉપર જીવતો નથી. અને જીવનમાં દરેક વખતે નબળું જ પરિણામ મળશે એવો પણ એક પણ માણસ આ પૃથ્વી ઉપર જીવતો નથી. આ પૃથ્વી ઉપર જે સફળ થયા છે એમને હંમેશા નિષ્ફળતા મળી છે અને જે નિષ્ફળ ગયા છે એ જ સફળ થયા છે. એટલે 50 થી 60% માર્ક્સ આવ્યા હોય તો પણ તમારી માટે વિપુલ તકો છે. તમે પ્યોર સાયન્સ પણ કરી શકો, તમે એપ્લાઇડ સાયન્સ પણ કરી શકો, એ ગ્રુપ હોય તો તમે એન્જિનિયરિંગમાં પણ જઈ શકો, ઘણું બધું તમે કરી શકો. એટલે નેટ અને સ્લેટની તૈયારી માટેનો એક સવાલ આવ્યો છે કે નેટ સ્લેટની પ્રિપેરેશન માટે શું કરવું. તો સૌથી પહેલાં તો નેટ સ્લેટ માટે થઈને તમે જે વિષયમાં ગ્રેજ્યુએટ થયા છો એ વિષયનો પહેલાં તો તમારું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ. ગોખણ્યું નહીં, ખાલી આપણે 500 MCQ આપણને યાદ રહી ગયા છે એમ નહીં કે 5000 MCQ અમે ગોખી નાખ્યા છે એમ નહીં. તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ અને એ કર્યા પછી તમે કરી શકો, કોઈ પણ પરીક્ષા તમે પાસ કરી શકો. પણ અગત્યની વસ્તુ એ છે કે તમે પહેલાં ગ્રેજ્યુએશનનું અને પોસ્ટ ગ્રેજ્યુએશનનું તમારા વિષયનું પૂરેપૂરું જ્ઞાન ધરાવતા હોય એ બહુ જરૂરી વસ્તુ છે. એગ્રીકલ્ચર સાયન્સ ફિલ્ડ માટે શું જરૂરી છે એવો એક સવાલ જયભાઈએ પૂછ્યો છે. તો એગ્રીકલ્ચરલ સાયન્સ ફિલ્ડ માટે પણ તમે 12 સાયન્સ પછી એલિજિબલ છો. આપણે ત્યાં એગ્રીકલ્ચર સાયન્સમાં દાંતીવાડામાં જુનાગઢમાં શ્રેષ્ઠ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. આખી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. એટલે એના માટે પણ આપણે 12મા પછી એલિજિબલ છીએ. અને મેરિટ કઈ રીતે તૈયાર થતું હોય છે એ ગ્રુપ માટે એવું પાછો એક સવાલ છે. તો એ ગ્રુપમાં એન્જિનિયરિંગ માટે અલગ મેરિટ હોય છે, સાયન્સ કોલેજો માટે અલગ મેરિટ હોય છે. બધું જ મેરિટ તમારા પરિણામ છે એમાં જેટલાના ફોર્મ આવ્યા હોય એના આધારે કોમ્પ્યુટર બેઝ તૈયાર થતું હોય. આ ઉપરાંત આપણે એજ્યુકેશન એક્સપિરિયન્સ અને મેમરીઝ એ બહુ અગત્યની વસ્તુ છે એવું તમે કહો છો મિત્રો. એ પણ બહુ સાચી વસ્તુ છે કે જેટલું તમે વધારે સારી રીતે કોઈ પણ ક્ષેત્રમાં કામ કર્યું હશે, કોઈ પણ ક્ષેત્રમાં તમે વધારે અભ્યાસ કર્યો હશે ત્યારે તમને એ કામ આવશે. હવે ગુજસેટ બાકી છે તો કોલેજમાં એડમિશન ક્યારે? સૌથી મોટો પ્રશ્ન. મેં પહેલાં પણ કહ્યું, હજુ પણ કહું છું કે કોલેજોમાં એડમિશન ક્યારે એ યુનિવર્સિટી એની જાહેરાત કરશે. વર્તમાનપત્રો દ્વારા એ વાત પ્રસિદ્ધ થાય એટલે પેનિક થવાનું નથી. વર્તમાનપત્રમાં જાહેરાત આવે પછી જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે અને એમાં કોઈ રહી જવાનું નથી. કારણ કે કોઈ દિવસ એવું નથી બનવાનું કે યુનિવર્સિટી 24 કલાકમાં પ્રવેશ પ્રક્રિયા બંધ કરી દે. પૂરતો સમય ફોર્મ ભરવા માટે ઓનલાઈન ફોર્મની તમામ માહિતી યુનિવર્સિટીના પોર્ટલ પર ઉપલબ્ધ હશે અને સરળતાથી વિદ્યાર્થીઓ જે કામ કરી શકશે. અને હું ખાસ ઇન્સિસ્ટ કરું છું તમામ વિદ્યાર્થીઓને કે જ્યારે પણ તમે ફોર્મ ભરો તો તમે તમારા પેરેન્ટ્સને બદલે તમે જ ટ્રાય કરો. જ્યારે તમને તકલીફ પડે ત્યારે જ માર્ગદર્શન મેળવો. તમે કરતા જશો તો તમને બહુ સારી રીતે ફાવી જશે અને નાની મોટી ભૂલો નહીં થાય. આજે મને યાર તમે સમજો કે હું આટલા વર્ષથી ભણાવું પણ મારો છોકરો એમ કે સર આ મને પપ્પા ફોર્મ ભરી દો, તો મારે એને પૂછવું પડે આ માર્કશીટમાં જો કેટલા માર્ક હતા, કદાચ હું એન્ટર કરતી વખતે એકને બદલે બીજા માર્ક નાખી દઉં. પણ તમે જ કરતા હશો તો તમારી ભૂલ પડવાની શક્યતા ઓછી હશે. એટલે તમે પોતે જ કરજો. અને માહિતી પણ મેં કહ્યું એમ કે ઓનલાઈન તમે જેટલી તમારે જોઈતી હોય બધી જ માહિતી તમને મળશે. એટલે તમે માહિતી પણ મેળવવાનો જેટલો પ્રયાસ કરશો એટલો તમને ફાયદો થશે. તમે એક સવાલ એવો આવ્યો છે કે હાઉ કેન આઈ બીંગ અ સ્ટુડન્ટ ફ્રોમ મહારાષ્ટ્ર કેન ટેક એડમિશન ઇન ગુજરાત. તો બીજા રાજ્યના વિદ્યાર્થીઓ જે છે એને મેં કહ્યું કે આપણી માટે જેમ 15% રિઝર્વ સીટ બહારના રાજ્યોમાં છે, બહારના રાજ્યોના વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાતમાં એની સીટ રિઝર્વ હોય છે અને એ પણ એલિજિબલ છે અહીંયા.
અને ત્યાંની એ જો બોર્ડની એક્ઝામ એટલે કે એ બોર્ડને ઓથોરાઇઝ કરેલું હોય આપણી સરકારે એની એક્ઝામ પાસ કરી હોય તો તમે ગુજરાતમાં પ્રવેશ મેળવવા માટે પણ એલિજિબલ છો. પાછું સવાલ આવ્યો છે કે રોબોટિક્સ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ માટે સ્કોપ કેવો છે. તો જેમ એક વસ્તુ યાદ રાખો કે આમ નેરોઈંગ થતું જાય ને, દાખલા તરીકે સિવિલ એન્જિનિયરિંગ બધાને ઘર બનાવવાનું હોય. અમારે સાયન્સ કોલેજમાં પણ કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થીઓ વધારે હોય કારણ કે ખૂબ મોટું ક્ષેત્ર, પણ નેરોઈંગ થતું જાય. હવે રોબોટિક્સ છે આમ થોડું નાનું, પણ પાછું એવું છે કે ધેર ઇઝ ઓલવેઝ રૂમ એટ ધ ટોપ. બહુ ઓછા વિદ્યાર્થી હશે અને એક ક્ષેત્ર નવું છે. જે લોકોને ખૂબ રસ હશે અને એક ક્ષેત્રમાં કંઈક શોધખોળ કરીને કંઈક બનાવવું હશે એ વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હશે. એટલે તમે સારું કેવું છે એની સાથે સાથે તમને એમાં કેટલો રસ છે એ પણ જોજો. બાકી એક ક્ષેત્ર પણ સારું જ છે, એમાં પણ સારા સ્કોપ જ છે. તમારે હા એક સવાલ છે, અત્યારે એવું થશે કે ઘણી બધી કોલેજોમાંથી એડમિશન માટેના ફોર્મ આવશે, ફોન આવ્યા હશે, તો સેલ્ફ ફાઇનાન્સમાંથી એ લોકો એક સેવા બજાવે કે ભાઈ આપણે વિદ્યાર્થીઓને જાણ કરીએ એટલે તમને ફોન કરતા હોય તો તમારે પ્રવેશ લેવાની, મેં કહ્યું એમ કે બહુ જલ્દી ઉતાવળ એટલા માટે ક્યાંય કરવાની નથી કે યુનિવર્સિટી એડમિશન પ્રક્રિયા અંગેની જાહેરાત કરશે અને એ વર્ષોથી આપણે ત્યાં એવી વ્યવસ્થા છે કે ઓનલાઈન સેન્ટ્રલ એડમિશન થાય છે અને પછી કોઈ રહી નથી જતા. પાછળથી પણ ઘણી વખત પોર્ટલ ખોલીને રહી ગયા હોય તો વિદ્યાર્થીઓની યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લીધા છે. એટલે ખોટી ઉતાવળ કરીને, દોડાદોડી કરીને, પેનિક થઈ અને ક્યાંય પ્રવેશ માટે આપણે રહી જઈશું એવું કંઈ અનુભવતા નહીં. પૂરતી કોલેજો છે આપણા જ નગરમાં અને દરેક વિષય માટે પૂરતી તકો છે. એટલે એવી કોઈ દોડાદોડી મારી દ્રષ્ટિએ અત્યારે કરવાની જરૂર નથી. અને એક બીજો કોમન સવાલ છે કે ગુજસેટ માટે એપ્લાય ન કર્યું હોય તો અમે ક્યાં ક્યાં પ્રવેશ લઈ શકીએ. તો બીએસસી તમે કરી શકો એમાં ગુજસેટની જરૂર નથી. પ્યોર સાયન્સમાં તમે એડમિશન લઈ શકો એમાં ગુજસેટની કંઈ જરૂર નથી. ફાર્મસી ફેકલ્ટી છે એ પણ બહુ સારી ફેકલ્ટી છે. ઘણી બધી ફાર્મસી કોલેજો છે. સવાલ આવ્યો છે કે ફાર્મસી ફેકલ્ટીમાં સરકારી નોકરી માટે કેવી તક છે. તો ફાર્મસી ફેકલ્ટીમાં સરકારી નોકરીની તકો છે જ. તમે ફાર્માસિસ્ટ તરીકે મેડિકલ કોલેજોમાં પણ ફાર્માસિસ્ટની પોસ્ટ હોય છે. આ ઉપરાંત પ્રાઇવેટમાં ખૂબ તકો હોય છે કારણ કે દરેકને એમફાર્મ સંશોધકોની જરૂર હોય છે. એટલે ફાર્મસી પછી સરકારીમાં અને પ્રાઇવેટમાં પણ ઘણી બધી સારી તકો નોકરીની કાયમ હોય જ છે. એટલે હજુ પણ તમારે કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો. એટલે આપણા ભાવનગરના માધ્યમથી આપણે આજે મળ્યા. આપણું ભાવનગર છે એનો હું એક શિક્ષક તરીકે આભાર વ્યક્ત કરું છું કે આવી સરસ મજાની એક આવા લોકડાઉનના સમયમાં પણ ચર્ચા અને માર્ગદર્શન યોજ્યું. આવી રીતે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે ઉપલબ્ધ છીએ અને આપણે આવી રીતે મળતા રહીશું. ફરી વખત કહું છું તમે કે સુંદર પરિણામ બધા લાવ્યા છો. તમારું ઈચ્છિત પરિણામ હોય કે ન હોય તો બધા આનંદ કરજો અને ન હોય તો પણ આનંદ કરજો. કારણ કે તમે આજે જો થોડાક નિષ્ફળ ગયા છો તો આવતીકાલે તમે જરૂર વધારે સફળ થશો. સફળ થયા છો તો યાદ રાખજો કે ક્યારેક પાછી નિષ્ફળતા થોડીક આવે તો નિરાશ થવાનું નથી. સફળતા મળશે અને નિષ્ફળતા પણ મળશે. એટલે જીવન છે એનો ગ્રાફ તો હંમેશા પેલા દરિયાના મોજા જે એમ આવે એમ જ ચાલ્યા કરે અને એનું નામ જ જીવન છે. એટલે નિરાશ થયા વગર તમારો અભ્યાસ ચાલુ રાખો. આઈ વોન્ટ ટુ ટેક એડમિશન ઇન એન્જિનિયરિંગ એવો સવાલ છે તો યુ કેન ડેફિનેટલી ગો ફોર એન્જિનિયરિંગ. તમે ગુજસેટમાં સારું પરિણામ લાવો, જેઈના સ્કોરથી પણ તમને એન્જિનિયરિંગમાં પ્રવેશ મળે એટલે તમે એને આધારે કરી શકો. એટલે આપણે એના વિશે પણ ખૂબ જ વિગતવાર જ્યારે તમારી ગુજસેટ પચશે અને એડમિશન અંગેની જાહેરાત આવશે ત્યારે એની માહિતી આવશે. લોકડાઉન અભ્યાસમાં વહેલું મોડું થાય તો એટલા માટે ચિંતા વિદ્યાર્થી મિત્રો બહુ કરવાની નથી કે બધાને સાથે એક સરખું લાગુ પડવાનું છે. એવું તો નથી થવાનું કે આપણે 2 મહિના મોડા થયા અને બાકીના બધા આગળ વધી ગયા. એટલે ફરી વખત યાદ કરાવું કે આપણા વડાપ્રધાને જે વાત કરી કે આપણે આપતને અવસરમાં બદલી નાખીએ, આપણે વધુમાં વધુ માહિતી મેળવી લઈએ. આપણે અત્યારે સમય મળ્યો છે તો નીટની વધારે સારી તૈયારી કરીએ, ગુજસેટની વધારે સારી તૈયારી કરીએ અને ઉત્તમ પરિણામ મેળવીએ. હું તો એવું કહું કે કદાચ તમે નસીબદાર છો એવું માનો કે તમને આટલો વધારાનો સમય મળી ગયો છે અને વધારે સારી રીતે અભ્યાસ કરો, મજા કરતાં કરતાં અભ્યાસ કરો, વારંવાર પુનરાવર્તન કરો, દૃઢીકરણ કરો. એનાથી તમારું પરિણામ વધારે સારું આવશે. એટલે આપણે એક પાછો સવાલ છે એ લઈ લઈએ. સર, મહુવા સાયન્સ કોલેજનું એજ્યુકેશન કેવું છે? તો ભાઈ મહુવા સાયન્સ કોલેજનું એજ્યુકેશન પણ બહુ સારું છે. ત્યાં પણ ખૂબ જ સિનિયર અને ખૂબ જ સારો
અનુભવ ધરાવતા અધ્યાપકો મહુવા સાયન્સ કોલેજમાં પણ છે. ગારિયાધારની સાયન્સ કોલેજમાં પણ જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને જેમણે પોતાની જાતને સાબિત કરી છે એવા યુવાન અધ્યાપકો છે. એટલે ગારિયાધાર સરકારી કોલેજમાં પણ હવે અધ્યાપકો આવી ગયા છે. મહુવામાં પણ સારા છે, સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં પણ, અને ભાવનગરની તમામ સાયન્સ કોલેજોમાં અભ્યાસ પ્રમાણમાં હું પ્રામાણિક રીતે કહું છું, ભાવનગરનો છું એટલે નહીં, પણ ગુજરાતના અંદર ભાવનગરમાં સાયન્સ કોલેજોમાં મને સાયન્સની ખબર છે એટલે સાયન્સની વાત ખાતરીપૂર્વક કરું છું કે સાયન્સ કોલેજોમાં શિક્ષણનું સ્તર ઘણું સારું છે. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આ કોલેજમાં સારું છે કે આ કોલેજમાં ખરાબ છે. વિદ્યાર્થી જો ધ્યાનથી ભણશે, રસથી ભણશે તો એને એ જીવનભર એનો અભ્યાસ જ કામ લાગવાનો છે. એટલે ફરી વખત તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે આપણે જ્યારે જ્યારે આપણું ભાવનગર આપણને યાદ કરશે ત્યારે ફરી વખત મળતા રહીશું. આભાર મિત્રો.